લાસ્ટ વિડીયોમાં આપણે રસોડી વિશે થોડું જાણ્યું. હવે એ વાતને આગળ વધારીએ. આપણે લાસ્ટ વિડીયોમાં જોયું કે લગભગ શરીરમાં 100થી પણ વધારે ટાઈપની જે સાદી ગાંઠ થાય છે એને બધા જ લોકો રસોડી તરીકે ઓળખાવે છે. તો આ 100થી વધારે જે ટાઈપ્સ છે એની વિશે આપણે થોડું જાણીએ. સૌથી કોમન ગાંઠ કે જે ઘણા બધા લોકોમાં જોવા મળે છે એ ગાંઠ છે લાઇપોમા, કે જે ચરબીમાંથી થતી ગાંઠ, એટલે કે ચરબીની સાદી ગાંઠને લાઇપોમા કહેવામાં આવે છે. બીજી કોમન ગાંઠ છે જે પરસેવાની ગ્રંથિમાંથી થતી જોવા મળે છે, જેને સેબેસિયસ સિસ્ટ કહેવામાં આવે છે. આના સિવાય બીજું લિસ્ટમાં આપણે એડ કરીએ તો બીજી કોમન ગાંઠોની અંદર લિમ્ફ નોડ્સ, બ્રેસ્ટમાં થતી અલગ અલગ ટાઈપની ગાંઠ, સિસ્ટ, સ્વાનોમા, ફાઇબ્રોમા, માયોમા, ન્યુરોફાઇબ્રોમા, હિમેન્જિયોમા, આવી અલગ અલગ ટાઈપની લિસ્ટ તો બહુ લાંબુ છે, પણ કોમનલી આ બધી ગાંઠ તમને જોવા મળે છે. થેન્ક યુ વેરી મચ.